ઉત્તર ગુજરાતની 7 નગરપાલિકાઓમાં ₹100 કરોડથી વધુના કથિત કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે. ડીસાના જાણીતા ધારાશાસ્ત્રી ધર્મેન્દ્ર ફોફાણીએ શનિવારે પત્રકાર પરિષદ યોજીને આ મામલે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે નગરપાલિકાઓના અધિકારીઓ અને પદાધિકારીઓની સાંઠગાંઠથી એક જ કંપનીને બનાવટી દસ્તાવેજોના આધારે કરોડો રૂપિયાના વર્ક ઓર્ડર આપી દેવાયા છે. ફરિયાદી ધર્મેન્દ્ર ફોફાણીના જણાવ્યા મુજબ વેસ્ટ સોલિડ મેક્સ મેનેજમેન્ટ કંપની નામની એક નવી કંપનીએ ડીસા, પાલનપુર, થરાદ, કડી, ખેડબ્રહ્મા, તલોદ અને રાધનપુર સહિત 7 નગરપાલિકાઓના કચરા વ્યવસ્થાપનના ટેન્ડરો મેળવ્યા છે. આ ટેન્ડર મેળવવા માટે કંપનીએ નકલી ટર્નઓવર, બોગસ સીએ સર્ટિફિકેટ અને અન્ય બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. આ ટેન્ડરોમાંથી સૌથી મોટું ટેન્ડર ડીસા નગરપાલિકાનું છે, જેની કિંમત ₹8.65 કરોડ છે. આશ્ચર્યની વાત એ છે કે આ 7 નગરપાલિકાઓના પ્રમુખો, કોર્પોરેટર અને ચીફ ઓફિસરોએ પણ કોઈપણ પ્રકારનું ક્રોસ વેરિફિકેશન કર્યા વગર જ આ કંપનીને કરોડો રૂપિયાના કામોનો કોન્ટ્રાક્ટ આપી દીધો છે. આ રીતે સરકારી તિજોરીને ચૂનો લગાડવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ધર્મેન્દ્ર ફોફાણીએ આ સમગ્ર મામલે લેખિતમાં ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી છે અને તાત્કાલિક ધોરણે તપાસની માંગ કરી છે. તેમણે જણાવ્યું છે કે આ ભ્રષ્ટાચારમાં સામેલ તમામ દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આ કૌભાંડના ખુલાસા બાદ હવે સૌની નજર સરકાર અને તપાસ એજન્સીઓ પર છે કે તેઓ આ ગંભીર મામલે કેવા પગલાં લે છે. આ કથિત કૌભાંડમાં સામેલ નગરપાલિકાના સત્તાધીશો અને કંપની સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી શક્યતા છે, જે ભવિષ્યમાં આવા કિસ્સાઓ અટકાવવામાં મદદરૂપ થઈ શકે છે. આ મામલે તમારો શું અભિપ્રાય છે? શું તમને લાગે છે કે સરકાર આ મામલે કડક પગલાં લેશે? ડીસાના વિકાસના વિરોધીઓને કેવી રીતે એ લોકો વિકાસને અવરોધી રહ્યા છે એ માટે આજે પત્રકાર પરિષદ બોલાવેલી છે. ડીસા નગરપાલિકામાં અને બીજી 6 નગરપાલિકામાં, ટોટલ 7 નગરપાલિકામાં 100 કરોડથી વધારે કચરાનો એક કૌભાંડ છે અને જે રેકર્ડ ઉપરના પુરાવામાં SBM2 સાથે સંકળાયેલા અધિકારીઓ, ડીસા નગરપાલિકાના અધિકારીઓ અને ડીસા નગરપાલિકાના રાજકારણીઓ તેમજ ડીસાના અગ્રણી રાજકારણીઓની સંડોવણી છે. આ બાબતે ખોટા ઠરાવો ડીસા નગરપાલિકાની કારોબારીમાં થયા છે, ખોટા રિપોર્ટો બન્યા છે, ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટો પણ કોઈ ટેકનિકલ એક્સપર્ટ સિવાય બનાવી એકલા ડીસા નગરપાલિકામાં જ 8.65 કરોડ રૂપિયાનું ટેન્ડર કોઈ સાધારણ સભામાં કોઈ પણ મંજૂરી વગર અથવા તો કોઈ પણ જાતના ઠરાવ વગર આપી દેવામાં આવ્યું છે. અને પાછળથી ઇન્ચાર્જ પ્રમુખ દ્વારા સાધારણ સભામાં કોઈ ઠરાવ રજૂ થયેલો ન હોવા છતાં ખોટો ઠરાવ રાખી અને એને ઓથેન્ટિસિટી કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યા છે. અને જે ટેન્ડર આપવામાં આવેલું, ટેન્ડરમાં જે શરતો હતી એ પ્રમાણે કોઈ ડોક્યુમેન્ટ રજૂ ના થયેલા હોય, જે ડોક્યુમેન્ટ રજૂ થયા છે ખોટા ડોક્યુમેન્ટ રજૂ થયા છે. એમાંથી એક એક્ઝામ્પલ મેં આપ્યું કે સીએ સર્ટિફિકેટ રજૂ થયું છે. જે સીએ સર્ટિફિકેટ આપે ત્યારે ટર્નઓવર માટેના સર્ટિફિકેટ માટેના ડેટા અપલોડ કરવા પડતા હોય છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની વેબસાઇટ ઉપર. ત્યાંના ડેટા અને અહીંયા જે રજૂ થયેલા છે ડેટા બહુ જ ડિફરન્ટ છે. અને આ રીતે ખોટા સીએ સર્ટિફિકેટ અને ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને જેને આવા કોઈ કામનો અનુભવ જ નથી, એની પાસેથી કોઈ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ પણ લીધા સિવાય માત્ર કોઈ રાજકીય નેતાના સહારે અને એના ઇશારે 7 નગરપાલિકાઓમાં ખૂબ મોટું જ કૌભાંડ, માત્ર એક જ પ્રોજેક્ટનું કૌભાંડ ગણીએ તો 100 કરોડ કરતાં વધારેનું કૌભાંડ આચરવામાં આવેલું છે. સર, ક્રાઇમ સ્કોર વિવિધ છે, 7 નગરપાલિકા, ક્રાઇમ સ્કોર ડીસા છે, બરાબર આપકો છે ડોક્યુમેન્ટ ડીસા બને કે અલગ અલગ સ્કોર? જે કંઈ મુખ્ય સૂત્રધારો છે ડીસાના છે. ડીસા તાલુકાના ગામના એક વ્યક્તિના નામે સિદ્ધપુરમાં જીએસટી રજીસ્ટ્રેશન લેવામાં આવ્યું છે. એના પછી અહીંયા ડીસા નગરપાલિકામાં જે પ્રોજેક્ટ લેવામાં આવ્યો છે એમાં ખેડબ્રહ્માના કોઈ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા છે, પણ એવું કોઈ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ રજૂ નથી થયું. હવે અલગ અલગ સ્પોટ ભલે હોય પણ અહીંયા આગળ ફરિયાદ કરી શકાય એવું છે. અને હવે તો BNSમાં પણ એવી જોગવાઈ છે કે કોઈ પણ ફરિયાદ 0 નંબરથી ક્યાંય પણ દાખલ થાય. અને અમારી માંગણી એ છે કે આ અલગ અલગ સ્પોટ ઉપર જે ગુનાઓ બનેલા છે તો આની તપાસ CBI જેવી ઉચ્ચ સંસ્થા કરે. કે કેન્દ્ર સરકારના, રાજ્ય સરકારના અને અલગ અલગ નગરપાલિકાઓનો રૂપિયાઓ વેડફી નાખવા માટે અને પચાઈ પાડીને ભ્રષ્ટાચાર આચરવા માટે કૌભાંડ થયેલું છે. સાહેબ, કંપનીનું નામ શું છે અને એના પ્રોપરાઇટર કોણ છે? મેક્સ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કંપની કોર્પોરેશન છે. એના માલિક ઓન પેપર અહીંયા એક બાજુના ગામના ખેડૂત છે પરેશ જગાજી કચ્છવા, અને ઓફ ધ રેકર્ડ બીજા લોકો છે. એ માત્ર આગળ મોહરું છે. સર, 7 નગરપાલિકા, 7 કિલોમીટર અને કહેવાતા જે 3 કોર્પોરેટ હોય, શું આ બધા જ આ જે રીતે આપણે દસ્તાવેજો રજૂ કર્યા છે, સોલિડ દસ્તાવેજો બતાવે છે, શું તમારું
બિલકુલ અમે એવો પ્રયત્ન કરશું કે તમામની સામે ફરિયાદ થાય. અમે અહીંયા ડીસા નગરપાલિકા સામે અત્યારે ફરિયાદ કરી રહ્યા છીએ અને એમાં આપણે ઉલ્લેખ કરેલો છે, તો તપાસના ભાગરૂપે પણ અહીં આવી શકે. સરકારની ફરજ એ છે કે તમામ જગ્યાએ અલગ અલગ ફરિયાદો દાખલ કરીને સરકાર આ સુઓ મોટો કોગ્નિઝન્સ લે. સાત નગરપાલિકાના ચીફ ઓફિસર પણ આપણે પત્રો લખ્યો છે કે કોઈ સરકાર તરફે ફરિયાદ કરી એવું આગળ રાખશું. બિલકુલ અમે તો એવો પ્રયત્ન કરશું. તમામ ઓથોરિટીને અમે પત્ર લખી રહ્યા છીએ, ફરિયાદ આપી રહ્યા છીએ અને ખરેખર જે જવાબદારી એમની છે, પ્રજાનું જે ફંડ છે એ બચાવવાની જવાબદારી એમની છે, એ કાર્યવાહી નહીં કરે તો અમે ના છૂટકે આના માટે હાઈકોર્ટ પણ જઈશું.